નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં સસ્તા અનાજના દુકાનદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી બનાવવા માટે સીબીડીસી પ્રોજેક્ટ અંતર્ગત એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરી છે. જે નવી વ્યવસ્થાને કારણે હવે રેશન કાર્ડ ધારકોને લાંબી લાઇનોમાં ઊભા નહીં રહેવું પડે અને થંબ વેરિફિકેશનમાંથી પણ મુક્તિ મળશે, જેનાથી સમયની મોટી બચત થશે. એટલું જ નહીં, હવે લાભાર્થીઓ પોતાના મોબાઈલમાં જ જોઈ શકશે કે તેમને દર મહિને કેટલું અનાજ મળવાપાત્ર છે અને ખરેખર કેટલું આપવામાં આવ્યું છે, જેને પગલે અનાજની ચોરી કે કટકી પર સંપૂર્ણપણે રોક લાગશે અને ડિજિટલ અભિગમથી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા સહિત સમગ્ર પંથકના ગરીબ ગ્રાહકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. અનાજ અમે લઈએ છીએ અને વ્યક્તિ દીઠ કેટલું અનાજ આપે છે એ હવે અમને ખબર પડશે અને અમારો ટાઈમ પણ ઓછો જશે. પહેલા અમારા અંગૂઠા નતા આવતા તો કલાક ઊભું રહેવું પડતું હતું. એ હવે અમારે ઊભું નહીં રહેવું પડે ને આસાનીથી અમને અનાજ મળી રહેશે. આ બહુ સરસ સરકારે કાઢી છે, અમે બહુ ખુશ છે. અનાજમાં લાઈનમાં ઉભા રહેતા હતા પણ અમને ખબર ના હતી કે અંગૂઠો પડતો તો ના પહેલે, અને હવે અંગૂઠો હવે વાંધો નહીં. હવે સરકારે સારું કાઢ્યું છે કે અંગૂઠો પડા વગર બી આપણને એપ્લિકેશન આપેલું છે તેમાં અંગૂઠો પડે છે, એટલે વાંધો નહીં. હવે મળશે અનાજ. ના પહેલે ખબર ના હતી કે કેટલું અનાજ મળે, હવે ખબર પડે છે કે મોબાઈલમાં કેટલું આપણને ખબર પડી જાય કે કેટલું અનાજ મળશે. એટલું સારું કર્યું છે. હાલ નાંદોદ તાલુકામાં તમામ દુકાનદારને આ કામગીરી ચાલુ છે અને આ કામગીરી માટે દરેક ગામમાં જે દુકાનો આવેલી છે ત્યાં એક કેમ્પ કરીને પણ આ યોજનાનો અને લોકો આનો લાભ લે એ માટે અલગ અલગ રીતે કેમ્પ કરીને લોકોને જાગૃતતા કરી આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાની કામગીરી હાલ કાર્યરત છે.